નમસ્કાર મિત્રો, આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું। પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે। નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો। 2 વર્ષ પહેલાં તૂટી ગયો। 2 વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી। 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો। હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ, લાઈવ ચાલુ રહેશે। એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા, કોઈ ન આવ્યું। એ બ્રિજ રિપેર ન થયો, જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો। એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી। બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે। જીવનું જોખમ કહેવાય, જીવનું જોખમ કહેવાય। અહીંથી ત્યાં જવું, કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય। છેલ્લા 2 વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે, આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે। તંત્રનું પેટમાં પાણી હલતું નથી। મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે। મહિલાઓ, તંત્રનું પેટમાં પાણી હલતું નથી, ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી। આનાથી ખરાબ